વેલકમ બેક। પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા કેસ અંગે મોટા સમાચાર સામે આવ્યા। ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ પરત ખેંચવાની કવાયત તેજ। અમદાવાદ કલેક્ટરે જિલ્લા સરકારી વકીલને પત્ર લખીને તેની જાણ કરી છે। સરકાર દ્વારા કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવાયો છે અને એટલે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે। વર્ષ 2018માં નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, એક રીતે હાર્દિક માટે આ મોટી રાહત છે। આપ જણાવો કે કલેક્ટર દ્વારા શું સૂચના અપાઈ છે અને સરકારનો પક્ષ શું છે? સ્વાભાવિક રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે તે ગરમાયો છે અને આ ગરમાવા વચ્ચે જે પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસ અને તેમાં હાર્દિક પટેલનું નામ, આ તમામ જે હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યો છે, આ તમામ બાબતો વચ્ચે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો એ કેસ, જેના સામે હાર્દિક પટેલ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ પણ નીકળી ચૂક્યું છે, તે કેસ પરત લેવા સરકાર તરફથી કવાયતો છે તે લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે। અગાઉ કલેક્ટર દ્વારા જે જિલ્લા સરકારી વકીલ છે તેમના પાસે અભિપ્રાય છે તે માંગવામાં આવ્યો હતો અને એ અભિપ્રાય મોકલ્યા બાદ હવે કલેક્ટર દ્વારા સત્તાવાર રીતે કહી દેવામાં આવ્યું છે કે સરકાર આ કેસ પરત લેવા માંગે છે અને આ કેસ પરત લેવા માટે ઘટતી કાર્યવાહી કરવી। હવે આ સમગ્ર મામલે 24 તારીખના રોજ કોર્ટમાં સુનાવણી છે તે હાથ ધરાશે અને ત્યારે શું થાય છે તેના પર સૌની નજર રહેશે, કેમ કે 24 તારીખના રોજ કોર્ટમાં આ મામલે સુનાવણી છે અને 26 તારીખે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યનું મતદાન થવા જવાનું છે। એટલે કે આ તમામ બાબતો વચ્ચે હવે પરિણામ શું આવે છે તેના પર સૌની નજર છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।